મારું છે ગિફ્ટ આવેલું છે આ આપણને ગિફ્ટ મળી હતી ને ગાઈસ હા કોથળી હા મસ્ત કિટ્ટી પાર્ટી માંથી ઓમ કરીને ઓમ કરવાનું હા પછી એમ કરી દેવાનું એ ચોર આવે એટલે લઈને આવી જાય ઓમ કરીને ચોર આવે એટલે પોટકું લઈને આવી જાય પોટકું લઈને આપણે ઊભા થઈ રહ્યા હે કરીને એમ કરવાનું પછી જો ગાઈસ ચોર લઈ ગયા લઈ ગયા એક દિવસ અલ્લાહ આવે ને બધું લઈ જાય કહેવત નહીં અલ્લાહ ભેગું કરીને અલ્લાહ લઈ જાય ભગવાન ભેગું કરાવે ને એક દાડા અલ્લાહ આવે એટલે બધું ઉપાડીને જતા રહે ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચેરમાં જય આશાપુરામાં આજનો ન્યૂ વ્લોગ શરૂ થઈ ગયો છે ગાઈસ જય શ્રી કૃષ્ણ ના અમારા હેપી ફેમિલી શું કરે છે અમારા જેનિલભાઈ ને છુરિયાનજી બેન તો ચલા ગઈ સ્કૂલ ગુડ મોર્નિંગ જય ચેરમાં જય માતાજી કેમ છો મિત્રો મજામાં આ મને ઘણી વખત ઉલ્લુ બનાવે ક્યારેક ફોન લઈને એમ કહે ગુડ મોર્નિંગ જય માતાજી એટલે મને ખોટું એમ લાગે કે આ ખોટું બોલે એટલે હું જલ્દી જોતી જ નહીં મિત્રો એટલે આ મને ઉલ્લુ બનાવી ઘણી વખત એટલે મારા વાલા પ્યારા મિત્રો જય માતાજી જય ચેરમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા જોડાના હોય તો સપોર્ટ કરતા રહેજો મારા મિત્રો ને આપણા ન્યૂ વિડીયો જોતા રહેજો ને આગળ વધારજો અમને હા ગાઈસ જો આ તો અમારા આખો દી કોમ ને કોમ જો ગાઈસ કોમ તો કરવું પડે ને પહેલા હરખું નતું કર્યું જો તો બધું મૂકી દીધું તો હવે તો ગોઠવું ને અંદર આ બધું ગોઠવ એથી હોય ને વસ્તુ જડતી નથી બધી એ તો થાક ભેગો આપણને થકવા વસ્તુ જડતી નથી બધી જેમ તે પડી હતી હા તમારે તો એમ જ છે ને એ તો થાક આપણને થકવાડે ઘડી કોઈ મૂકશે ને ઘડી કોઈ મૂકશે ઓય મૂકશે ને ઓય મૂકશે મૂકવું જ પડે ને બધું આપણને ભેગા આપણને થકવાડે ગાઈસ જોતી વસ્તુ જો આ બધું ઓય મૂક્યું છે આ બધું બ્લેન્ડર ને કપરા કાબીન હા જ્યુસ તે ગાઈસ એ રૂપ મહેમાન પરણું આવે ને તો કોમ આવી જાય ફટકતું એટલે તો અમુક ઇસ્ત્રી ને બોટલો ને બધું હોય મૂકી જો ગાઈસ મેં તોરણ લગાવી દીધું નવું છે એ ગાઈસ તમને ખબર ના પડે એ વાતની જો માં ચહેરમાં ને ગાઈસ તમને એક વસ્તુ બતાવ હા મેં નેપકિન કેટલા ભેગા કર્યા જુઓ હા આટલા નેપકિન ભેગા નેપકિન ના ઢગલા કર્યા હજી હશે ડેલી કેટલા હતા નેપકિન છે જો તો ગાઈસ આહા હજી હશે જો ના ઠેલા ઠેલા એટલા ભેગા કર્યા નેપકિન એટલા ભેગા કર્યા કોથળા એટલા ભેગા કર્યા કોઈ વસ્તુ ભેગું કરવામાં બાકી નથી રાખ્યું ગાઈસ બોલો બધું ભેગું કર્યું 36 બે હશે જો ઠેલ્યો હું થઈ જી તાપ હા હજી તો બધું હરખું કરવાનું બાકી એટલે આ છતરીઓ અંદર ના મુકાય ચોમાસું આવ્યું ચોમાસું છતરીઓ ઈ અંદર તો બહાર કાઢ અંદર થોડી મૂકવાની હોય એને ખબર નથી હજી વાર જ ચોમાહાની ચોમાસું આયા ને 20 દાડા થઈ ગયા જો ગાઈસ આ ચોમાસું આવ્યું છે તો એ છતરીઓ અંદર કબાટમાં મૂકી દે બંધ કરે પલળતું જવાનું પલળવાનું આવતી સાલ વાપરવાની છત્રી કોમ ચોમાસામાં કોમ ના આવે તો ઉનાળામાં લઈને ફરવાનું જો ગાઈસ આવું છે આ તો આ બધું ચોમાસાની વસ્તુ શિયાળામાં કાઢશે જો ગાઈસ જો આપણે છત્રી લાયા તા સરસ અલ્ટ્રાટેક સિમેન્ટની આપણને ગિફ્ટ મળી હતી ખુલતી જેમ નહીં માસી લાવ માસી એમ ના ખુલ્લે હા ખુલી એ છત્રી ના ખોલ बरसात में भीग जाने दे भीगी रात में जो गाइस तो फूले के चढ़िયું फूले कू અરે ચોમાસું પતી જાય પછી કાઢવાનું પછી અમને હાલશે છત્રી કે લો જાઓ તો છત્રી લઈને અમારા હાવજ ને છત્રી છાતા બહુ હાલા જેનું બેન તો છાતો આ એક છાતો આ રેજો એ તો છાતો ભારત ગોડા થઈ જાય
આ કમલેશની ના મારી હા આમાં બેની અમાર હાવજની ઉપર મૂકી છે મેં જેનું નહીં તો હા સૌ પર તો એ બે ભાઈ બુન નિશાળ જો ને આપણે તો ભણવા જઈએ. હા હાલવાની વરસાદ આવતો હોય તો હાલવાની હા એટલે કાગડો કરીને પાછા આવે બે કાગડા બે કાગડા જ હતી ને કે હજી કોઈ હું જોઉં તમે બે લાયા હતા કે એક જ લાયા હતા હું બે લાયો તો છેલ્લે આપણી જૂની છત્રી હતી એ નહીં પેલી કાળી હતી ઈ તો કઈ તો તોર ભૂલી ગયા હતા આપણે ઈ છત્રી તો ભૂલી ગયો નહીં આટલી જ છે શું કરનો છો આ શું કર્યું ગવાર બટેકાનું શાક ગવાર બટેકાનું શાક બનાવો છો એમ ને ઓતી 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 બનાવી ઓતી ઓતી હા ઓતી બનાવો ને ગવા બટેકાનું શાક જ્યાં અમારા જનીલભાઈ આવી ગયા સ્કૂલથી સુરુબેન આવી ગયા લસણ લેતા આવડો બટાકા હા લસણ લેતા ફૂલ ના દવા લસણ લેતા ફોલી નાખો મમ્મી નહીં ઓ ગવાર બટેકાનું શાક હા ગાઈસ આપણે તો હવે જમવા બેસી ગઈ રોટી બની ગઈ જો મસ્ત તીખી ચટણી ને ગેસ જો ઘરનું ઘી જો ઘરનું ઘી સરસ અને જો ગવાર બટેકાની સબ્જી જો ગવાર બટેકાની સબ્જી મસ્ત મસ્ત બનાવી છે મારા હાવજ શું કરે હાવજ જો અમાર જમીનભાઈ શું બનાવે બેન ધીમો સસરાની ચટણી બનાવી ચટણી બનાવી જો કેવો કલર છે ચટણી તીખી લચ્છણની ચટણી નહીં ગોળ ખાવાનો ગોળ ખાવાનો હા ગોળ લાવો ગોળ ખાઈએ ગોળા પી જાઓ ખોટા. પેલા જેમ પરેશ રાવલ ની જેમ છો પેલા એના જેમ કાગળની જેમ માછી અંદર ભરાઈ રહી ગોળમાં માસીઓ ભરાઈ રહી ને આહા કે માછી હાય તાતા કરો માછીઓને તમારે હાળી હા હાળીઓ જેટલી બધી છે જો તા હા 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 હોય મિત્ર અમારા સિદ્ધપુરમાં રોડ બને છે યાત્રા આવવાની એટલે હા અને અમે જઈએ છીએ મહાદેવે મંદિર કરવા નદી બાજુ નદી બાજુ નદી હશે મિત્રો જોજો તમે અને માં કૃષ્ણ ભગવાનની એ જ યાત્રા પાણી નહીં હોય ઈ હાચી મિત્રો તર્પણ ઘાટ મુક્તિધામ આ બધા કોઈ મુક્તિધામ આ બાજુ મુક્તિધામ આવ્યું મિત્રો આ બાજુ છેલ્લે હોય જવાનું ભોળેનાથ એમ જ કોઈ અહીંયા પર જો પણ પછી અહીંયા આવજો બેઠા જ છે મુક્તિધામમાં મોટી બધી મૂર્તિ એમની કેવું એમ કે દુનિયામાં ફરજો અહીંયા આવજો જો આ નથી અમારી આ બાજુ હા ચલો બધું જીસીબી આવે નદી અમારી જો મિત્રો આ નદી એક સમય એવો હતો ને ફૂલ પાણી હેડતું હતું અમારે આખી નદી હાલતી હતી હારી હા ત્યાં તો પાણી હવે વરસાદ આવશે કદાચ હાલશે નહીં આવશે પાણી વરસાદ મિત્રો બંદરની તો લાઈન છે શેક મિત્રો અહીંયા પણ લીલી લીલી હરિયાળી ઠંડક છે મને તો બહુ ગમે આજુબાજુ ખેતર છે મિત્રો જો તો જય શ્રી સદીમાં ચાટા વાળા સુધી મળી જય જો ખેતર પણ છે અહીંયા
સધીમાં ના ના હા અહીંયા તો સ્વયંમાં સાક્ષાત સમા રવિવારે પણ દર્શન કરી દઈએ સતીમાં રવિવારે પબ્લિક હોય છે, બેઠક હોય છે માતાજીની. હવે ઉતાર ચપ્પલ. જય શ્રી જય માં જહુ. જહુ માં જય મારી માં સતી કલ્યાણ કરજે. જય મારી સતી માં. સતી માનું મંદિર ચાટાવાડાની સતી યાત્રા હતી. ડેનિયલભાઈ શું કરે છે? તો અમે આવી ગયા છે મહાદેવે અને મમ્મીએ સિંગ પણ લીધી છે. બેઠા બેઠા ગરમ ગરમ હમણાં ખાવા. અને જેનુભાઈ તો જો ફૂલ લઈને હેડ્યા અંદર. મેં પણ લીધા છે ફૂલ. પપ્પા વાલકેશ્વર મહાદેવના દર્શન આપણે હમા નદીએ બેઠા છે. મહાદેવના દર્શન કરવા આવ્યા છે ગાઈસ. જો ગાઈસ આપણે તો આવી ગયા છે વાલકેશ્વર મહાદેવ. હર હર બોલે, હર હર ભોલેનાથ. હર હર બોલે. જો શ્રાવણ મહિનાનો કલર ચાલુ થઈ ગયો છે. મહાદેવજીનો શ્રાવણ જો આ જો દાદા હર હર બોલે. દાદા બોલે બોલે. હર ભોલે. આ બજરંગ બલી દાદા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ જય જય રામ. નો નંદીજી. હર હર બોલે. આ લોકો ફૂલ લાયા હતા, ચડાયા છો. હર મહાદેવ. પેલા તો જવું પડી ગયું. વાલકેશ્વર મહાદેવ જય પાર્વતી. હર હર મહાદેવ. હર હર ભોલે. નાથની જય, ભોળેનાથની જય. ગાઈસ અમે તો અહીંયા બેઠા આવા સિંગ ખાઈએ. જો સિંગ સર સિંગ શેકેલી. મિત્રો જેનું ઓલે સિંગ ઉગતા જો ખિસકોલી સિંગ ખાય. બેઠી બેઠી આટલી જો ગાઈસ નદી જો જેવી છે. જંગલભાઈ ખિસકોલી સિંગ જો આમાં સિદ્ધુની નદી છે સરસ. જ્યુસ જો આમાં સિંગ લઈને ખિસકોલી જો ભાગી. ઓ સિંગ ઝાડવા ઉપર જો સિંગ લઈને જતી રહી ખિસકોલી. જય જય જય. એ તો તારી સિંગ લઈને જાય છે ઝાડવા આમાં જમીનભાઈ મૂકીને આયા ને ખિસકોલી. જો મિત્રો ખાલી મમ્મી પારી અમાર ઘર છે. જો જો હમ્મી પાડી અમારું ઘર છે મમ્મી ગાઈસ. પારી નાના નાના દેખાય ને. જો અમે બેઠા છીએ આ બાજુ, જો અમે નદીના પારે નદીની બેઠા પારે છે બેઠા ગાઈસ. આ બાજુ. જો લીલોતરી નદી છે ગાઈસ. એવું સરસ વાતાવરણ છે. મન થાય એટલે અહીંયા આવી જવાનું. બહુ મજા આવી જાય ગાઈસ. શું કહેવું? બહુ મજા આવે. બહુ આનંદની જગ્યા છે. શાંતિ થાય. વાલકેશ્વર મહાદેવનું મંદિર છે. જીવને શાંતિ પણ મળે ને આપણું મન ફ્રેશ થઈ જાય. મારે સિંગ હડેલી આવી મોઢામાં. પાણી નહીં. હા, પાણી અંદર છે. અંદર જવું પડે. કડવું કડવું લાગે. નળમાં છે પાણી. મિત્રો અહીંયા બિલાડી બેઠી. મ્યાઉ. ગાઈસ, નિધિબેનના ઘરે. જેના ભાઈ ના ભાઈ. હાય હેલો. હા નિધિબેન હાય કહી દે. નિધિ હાય એમ કહી દે. નિધિન કે નિધિન હાય એમ કહી દે. એટલે નિધિ તો ખબર પડી જાય. કોઈ નિધિ વિડિયો જોવો કાલે એટલે કે હે રે. હા. કે એકલા કોણ ખાઈ ગયા, તું રહી ગઈ. એકલા કોણ ખાઈ ગયા નહીં? નિધિ અમે તાર ઘરે આવીને એકલા કોણ ખાઈ ગયા. આઈસ્ક્રીમ ખાધી, ભાઈ તે લઈ આવ્યો તો ને હવે તું રહી ગઈ. અમે ખાઈ લીધી, મોજ માંડી લીધી. નહીં હા.